હા ચાલુ રાખજે ભાઈ, ઉભો રહે હું પૂછી લઉં. અરે મારો મેડિક્લેમ ઉતરાવું છું, તો તારે મેડિક્લેમ ઉતરાવો છે તારો? અમારા કામ જ એવા નહીં કે અમારા કોઈ હાથ પગ ભાગી નાખે. તમારે સખત જરૂર છે, તમે ખોલાવી દો મેડિક્લેમ. હા ભાઈ, સાંભળ્યું ને તે? હા, મારો એકલાનો ઉતાર દે. એલા તમને ખબર હે આજ શું હે? શું હે? શું હે આજ? મને થોડી ખબર હે શું હે તે. જો જોયું ને તમને ખબર જ નહીં હોતું કે મારો બર્થડે હે. એવું નહીં બકા. તો કેવું હે તાણે? બકા તું મને હે ને કોઈ દિવસ મોટી થતી હોય ને એવું લાગતું જ નહીં. તું દિવસે ને દિવસે વધુ જવાન થતી જતી હોય ને એવું લાગે છે, એટલે હું ભૂલી જવા બકા. હા, મારા ઉપર તું ગુસ્સે ના થઈશ બકા. તું હે ને દિવસે ને દિવસે સંતર મમ્મી બનતી જાય. આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં. સારું. તમે છે ને પેલા માળિયું સાફ કરી દો અને પછી પંખા સાફ કરી દેજો. બરાબર. પછી 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 સોફા સાફ કરવાના છે. ટૂંકમાં બધું સાફ કરવાનું છે. જવાબ તો આપો, કેમ બોલતા નહીં? મને એમ થાય છે કે આ બધું સાફ કર્યા કરતા છે ને ખાલી હાથ સાફ કરી દઉં. ભાઈ તને છેલ્લી વાર કહું છું, હવે ફોન ના કરતો, નકર મારી મારીને છે ને તોડી નાખે તને હું. શું થયું? કોણ છે? હા, હવે આ છેલ્લી વોર્નિંગ આલું છું, હવે ફોન ના કરતો હો તું. અરે શું થયું એ તો કહો. કોનો ફોન હતો? અરે એકવાર કીધું રોંગ નંબર છે તો એ ફોન કરે છે. અરે એમ કરો, મને એમ કે શું થયું હશે. જુઓ તો મારા ફોનમાં રિંગ વાગે છે. કોણ છે? જોઈ લો. હાલો. હા, પાયલ. અરે તારા બેનપણી છે કોઈ પાયલ કરીને? ના, રોંગ નંબર છે. સવારથી 3 વાર એને મને ફોન કર્યા છે. અરે પાયલ, રોંગ નંબર હો. એક કામ કરો, મારો નંબર લઈ લો, એ રાઈટ નંબર રહેશે. એલા તમને ખબર હે જિંદગી જીવવાની 2 રીત કઈ? ના, મને નહીં ખબર. હા, ગાડા જેવા હો, તમને કઈ ખબર જ નહીં હોતી ને. એક હે ને ઊંડો શ્વાસ લેવાનો અને એક ઊંડો શ્વાસ છોડવાનો. વાહ તમારી. હાબરો નેલા, હા બોલ. મને 5000 રૂપિયા આપો ને. શેના માટે? સાડી લેવા. હવે 200 રૂપિયાનું તારું મોઢું નહીં, 5000 ની હારી પહેરી ઉપર સાની માની. પારુલ, આજ તો મારા માટે પનીર ટીકાનું શાક બનાવી દીધી. હવે રેંગડા જેવું તમારું મોઢું હે અને પનીર ટીકાના શાક ખાવા હે. યાર તમે તમારી જિંદગીમાં આટલું બધું ટેન્શન શું લેવા લેતા હશો? ટેન્શનના 2 લાફા મારો અને ભગાડી દો. લાગે અહીંયાથી. અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં? 5 વર્ષ પહેલા કરાયો તો, હમણાં વાળી. તે 5 વર્ષમાં કલર ને શું થાય? તાજમહેલ ને 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ, શું કામ છે ઘરે? તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવી ને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. ચલો ને ક્યાંક ફરવા તો લઈ જાઓ. અરે અત્યારે ક્યાંય ફરવા જવાનો મેળ ના આવે ભાઈ. પહેલા મારી મમ્મીએ ના ફરવા દીધી કે પતિ જોડે ફરવા જજે, અને હવે તમે નહીં લઈ જતા. અરે ભાઈ મારી તાકાત નહીં, પૈસા વાળા જોડે પરણવું હતું ને, ફરવું હતું તો. હા, પૈસા વાળા જોડે જ પરણવાનું હતું. તમારા જોડે પરણાય ને ત્યારે મને ખબર જ હતી કે આ ટુકડો ક્યાંય નહીં ફેરવી શકે. હે લાવલું તમાર ભાઈબંધ આકાશ એ અત્યારે શું કરે? એ કલેક્ટરની ઓફિસમાં પીએ છે. હાય હાય, કલેક્ટરની ઓફિસમાં પીવે તો કલેક્ટર એને કઈ કહેતા નહીં? મારા બાપ કલેક્ટરનો પીએ હે, પર્સનલ આસિસ્ટન્ટ. પીતો નહીં આ કલેક્ટરની ઓફિસમાં. પારુલ, કાલ મને વહેલો ઉઠાડજે, મારે કાલ પાટણ જવાનું. સેલાજી રે મારી હટ પાટણ થી પટોળા મોકલાવજો. ભાવ ખબર હે તને પટોળાનો?
60,000 થી ચાલુ લઈને 10 લાખ સુધી જાય છે. તારા પટોળા લાવમ તારો શેલાજી સોલાઈ જાય એનું શું? પટેલે લાગી. પારુલ તારી ખરાબ આદત છે ઈ. મને હે ને ગુસ્સો જલ્દી આવી જાય. કેવી વાત ઉપર? બસ આવી વાત ઉપર તમે ઘડી વળી અસસ કરો ને ઈ મન નહીં ગમતું. પણ ના પાડી દેવાય ને, મારવાની શું જરૂર છે એમાં? કેમ આટલા બધા ગુસ્સે થઈને આવ્યા છો? અરે 150 રૂપિયા બચાવવા માટે છે ને હું 5 કિલોમીટર ચાલીને આવ્યો. એ તો બહુ સારી વાત કહેવાય. તમે 150 રૂપિયા બચાયા નહીં? એ 150 રૂપિયા એ રસ્તામાં ક્યાંક પડી ગયા મારે. અરે હું શું કહું, એક વાત તો માનવી પડે હો, લગ્નના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ કે હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે. હાસ, આટલા વર્ષો પછી તો ખબર પડી કે મારી ચોઈસ સારી હશે ને તમારી બકવાસ. એકદમ સાચું કહું છું તું.